સમગ્ર ભારતમાં આવતીકાલે રક્ષાબંધનનું પવિત્ર પર્વ મનાવવામાં આવશે ત્યારે બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ છે જ્યાં રક્ષાબંધનના દિવસને અશુભ માનવામાં આવે છે। આ ગામમાં બહેનો એક દિવસ પહેલાં એટલે કે આજે જ ભાઈને રાખડી બાંધીને રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે। રક્ષાબંધન એક દિવસ પહેલાં મનાવવા પાછળનું કારણ જાણીને તમે પણ દંગ રહી જશો। જોઈએ અમારો ખાસ અહેવાલ। પાલનપુરથી 8 કિલોમીટર દૂર આવેલા ચડોતર ગામમાં આજે આખા ગામની દીકરીઓ એક દિવસ પહેલા જ ભાઈને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી રહી છે। છેલ્લા 204 વર્ષથી આ ગામમાં પરંપરા મુજબ રક્ષાબંધનના એક દિવસ પહેલા ભાઈ બહેનના પર્વ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે। પુરાણી વાતો હતી કે આ ગામની અંદર એક ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો, એટલે આ રોગચાળો ફાટી નીકળવાની સાથે આ ગામની અંદર બહુ મોટું નુકસાન થયું હતું। ત્યારે ગામજનો એક સાધુ જોડે ગયા હતા અને સાધુજીએ મા ચામુંડા મંદિરમાં બેઠા હતા અને ત્યાં કીધું હતું કે તમારે અહીંથી 200-250 મીટર દૂર મા ચામુંડાનું મંદિર છે, ગામનું પ્રસિદ્ધ મંદિર છે। આ મંદિરમાં જઈને કીધું હતું કે તમે રક્ષાબંધનનો પર્વ એક દિવસ વહેલા ઉજવો। બહુ આનંદ થાય છે કે એક દિવસ પહેલાં મનાવા છે કે કારણ કે અમે બીજા દિવસે મામાના ઘરે જઈએ, પહેલા દિવસે ફઈને આવે ત્યાં અમે એમની સાથે મળીએ, ફરી શકીએ અને બીજા દિવસે મામાના ઘરે જઈએ છીએ। દાદા પપ્પા એમ કહે છે કે બહુ જૂની પ્રથા છે કે અહીંયા રોગચાળો ફાટી નીકળ્યો હતો, તેના કારણે ચામુંડા માતાની કૃપા બની રહે અને પંડિતે એમ કીધું, મહારાજે એમ કીધું હતું કે તમે એક દિવસ પહેલાં રક્ષાબંધન મનાવો તો આ રોગચાળો જે ફાટી નીકળ્યો છે તો શાંત પડી જશે। ત્યારથી અમે એક દિવસ રક્ષાબંધન પહેલાં મનાવીએ છીએ। ચડોતર ગામની લોકવાયકા મુજબ વર્ષો પહેલા આ ગામમાં એક ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો, જેમાં મોટા પ્રમાણમાં પશુઓ અને લોકોના મોત થયા હતા। આ પરિસ્થિતિથી ગામના લોકો ગભરાઈ ગયા હતા। ત્યારે ગામના લોકો ભેગા થઈને ગામના પૂજારી પાસે ગયા। પૂજારીએ ગામની સુખ શાંતિ અને સલામતી માટે ગામની દીકરીઓને રક્ષાબંધનના એક દિવસ અગાઉ ભાઈને રાખડી બાંધવાનું સૂચન કર્યું હતું। ત્યારથી આ પરંપરા આજે પણ ચડોતર ગામમાં યથાવત છે। આ પરંપરા અનુસાર રક્ષાબંધનના દિવસે કોઈ બહેન તેના ભાઈને રાખડી નથી બાંધતી। અમારા ગામના વડીલોએ ચામુંડા માતાની સ્તુતિ કરી અને સ્તુતિમાં મહારાજે એમ કહ્યું કે તમે રક્ષાબંધનના આગલા દિવસે રક્ષાબંધનની ઉજવણી કરો। ત્યારથી અમારા ગામના લોકો રક્ષાબંધનની ઉજવણી કરે છે અને અમે રક્ષાબંધનના આગલા દિવસે પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધીને અને એના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરીએ છીએ। દેશભરમાં આવતીકાલે ભાઈ બહેનના પવિત્ર બંધન એવા રક્ષાબંધનની ઉજવણી થશે, ત્યારે પાલનપુરના ચડોતર ગામની બહેનોએ આજે ભાઈને રાખડી બાંધીને 204 વર્ષ જૂની પરંપરાને જીવંત રાખી છે। આ ગામની વહુઓ આજે તેમના પતિને રાખડી બાંધવા આવેલી નણંદોનું સ્વાગત કરશે અને આવતીકાલે તેઓ પોતાના પિયરમાં જઈને ભાઈઓને રાખડી બાંધીને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવશે। વિક્રમ ઠાકુર, TV 13 ગુજરાતી, બનાસકાંઠા।